મિત્રો ગુડ મોર્નિંગ, જય સિયારામ। તો કેમ છો તમે બધા? મજામાં? તમારા નવા બ્લોગની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને ઘણા સમય પછી આપણે પાછો બ્લોગ ચાલુ કર્યો છે, કારણ કે હું અત્યારે બગદાણા છું અને પૂનમ ભરવા આવ્યા હતા, એટલે મેં કીધું આપણે બ્લોગ બનાવી નાખીએ ફર્સ્ટ ક્લાસ। કારણ કે હમણાંથી બ્લોગ આપણે બનાવ્યા નહોતા, એટલે એનું કારણ એ જ છે કે મિત્રો સમય રહેતો નથી ને, એટલે હમણાં બનાવતો નહોતો, પણ આજે વળી પાછો બગદાણા આવ્યો છું, સમય છે તો મેં કીધું બ્લોગ બનાવી અને તમને બતાવું। તો અત્યારે હું તમને પહેલાં તો મંદિર અને શિખરના પહેલાં તો તમને દર્શન કરાવી લઉં, કારણ કે અત્યારે અમે રાત રોકાણા હતા, એટલે અત્યારે બધા અમે હું છું અને મારું ફેમિલી ને મારા બેનને એ પણ બધા આવ્યા છે, તો હું તમને પહેલાં શિખરના દર્શન કરાવી દઉં। તો જો આ શિખરના દર્શન કરો મિત્રો બધાય। અને અત્યારે બધા છે ને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે, અને આમ તો તૈયાર થાય ને કોઈ નાહી ધોઈ નાખ્યું છે ને એવું બધું છે ને। અમારા ભૂમિબેનને વિહાનને જો બધા કમ્પ્લીટ થઈ ગયા છે। જો અમારા બનેવી છે અને અમારા ભૂમિબેન જો એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે। હું છું તો હા હા, સાચું। તો જો અત્યારે છે ને અમે આવી ગયા છીએ ને જો આ જલપાની બધા જો આ રૂમમાં બધા બેઠા છે। હાલો મિત્રો, કેમ છો બધાને? તો જય સિયારામ। અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે ને આજે આપણે આવી ગયા છીએ, કાલના આવ્યા છે અને હવે જાવું છે આપણે અત્યારે બહાર, તો હું દેખાડીશ કે કાલ આવ્યા હતા આપણે બગદાણા પૂનમ હતી એટલે, અને જો અત્યારે નાઈ ધોઈને થઈને બેઠા છીએ અને અત્યારમાં ભોજન ચાલુ કરી દીધું છે। હવે હિતુભાઈ મમ્મીબેન ચા પાણી પીવાના બાકી છે, આપણે ચા પાણી પીવા જવા છે। આ જો અમારા બેન છે, લ્યો એનામાં શરમ આવે હું કાંઈ ન બોલું। હવે અત્યારે જવું છે આપણે બગુડા, અહીંથી બગુડા જવું બ્લોકમાં બન્યા રહેજો તો મિત્રો અમે છે ને અહીંયા રાત રોકાણા હતા, એમાં મારી બેન ને મારે બનેવીને એ હોતી હતા, એને મજા આવી ગઈ કે અહીંયા વ્યવસ્થા સુવિધા સારી હતી। તો અત્યારે બધા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, તો આપણે પૂછીએ અને કેવી મજા આવી અહીંયા। ધીરજ કુમાર કેમ રહ્યું અહીંયા તમને? હે આરતીનો પણ આપણે લાવો લીધો, બરાબર ને? અને અહીં રહેવાની વ્યવસ્થા કેવી છે? રાત કદાચ ને આપણે રોકાવાનું થયું હોય તો મોડે લગન તમે રોકાવો તો પછી છે ને ક્યાંય જવાની કંઈ પ્રોબ્લેમ ન રહે, અને અહીંયા બધી વ્યવસ્થા બધી પૂરી વ્યવસ્થા છે, સુવા બેસવાની રૂમ બધું, જો લાઈટ બાઈટ પંખા। જો ભાઈ મિત્રો આમાં છે ને જો ઘરે આપણને સુવિધા ન હોય ને એવી સુવિધા અહીંયા રૂમ છે। રૂમની અંદર અમે 8, 9, 10 જણા હતા, બધી વ્યવસ્થા હતી। અને અત્યારે જો નાહી ધોઈ ગરમ પાણી ઠંડુ પાણી બે, એટલે નાહી ધોઈ બધા ફ્રેશ થઈ ગયા ને હવે બધાને નીકળવાનું છે। હાથે કરવાનું મારી ઉભા રહો ધીરુભાઈ।
બાજુ મૂકી દઈશ. મિત્રો અહીંયા છે ને અમે ભગોડા જાય છે ને વચ્ચે ગોઠ માગે છે અને અમારે બંને બીને નિરુન છે એને ઊભા રાખ્યા છે એની પાસે 5-10 રૂપિયા લેશે પછી છૂટા કરશે. જોકે અમે તો આપી દીધા એટલે અમે છૂટા થઈ ગયા છીએ. એ લોકો આપે છે બધા અહીંયા ગોઠ આ જૂની સિસ્ટમ પરંપરા તો આપણને ગમે હો ભાઈ. જો છે ને મજા આવે હો. પણ 2-3 ઠેકાણેથી આવી રીતે ઊભા રાખ્યા છે અને અહીંયા છે જૂની પરંપરા હાલે છે એટલે એ લોકો ઊભા રાખે છે. ઊભા રાખીને પૈસા આપો ને તો ગોઠ. જવા દઈએ અને નકર ગોઠ તમને એમ. બગાડી તહેવાર ઉપર ગોઠની સિસ્ટમ હોય જ ને, તહેવાર હોય એટલે. જો આ બધા છોકરાઓ છે અને એને પૈસા આપી દો કે 5 રૂપિયા આપો 10 રૂપિયા આપો પણ આપો ખરા એમ. એટલે એ લોકોને આપ્યા ને અમને છૂટા કર્યા છે. આપણે નવા કપડાની બીક હોય એટલે આપણે બગાડે નહીં એ હાટું આપણે એને જલ્દી આપી દીધા છે. તો એ જો હવે આ ધીરુભાઈને એને રોક્યા છે તો એને આપે છે પૈસા. અને આ જૂની પરંપરા છે. હજી આપણે એ બાજુ ક્યાંય જોવા નથી મળતી પણ આ બાજુ ગામડામાં જોવા મળે છે. તો જો આ બધા જલપા જલ. જો મિત્રો અમે આવી ગયા છીએ અત્યારે ભગોડા મોગલમાના દર્શન કરી પ્રસાદ લઈ જે છે ને બ્લેક